રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ આપની સાથે હું છું ઝરણા। આખરે દુનિયાને જેનો ડર હતો તે જ થયું। અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા બ્લાસ્ટમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ। તાલિબાન રાજ આવ્યા બાદ જે રીતે એરપોર્ટની બહાર સેંકડો લોકો ભેગા થયા હતા તે જોઈને જ લાગતું હતું કે આ સ્થિતિનો આતંકીઓ ફાયદો ઉઠાવી શકે છે। અમેરિકાએ કંઈક અજુગતું થવાના એંધાણ પણ આપી દીધા હતા। ત્યારે લોકો કંઈ વિચારે તે પહેલા જ કાબુલ એરપોર્ટ પાસે બે બ્લાસ્ટ થયા અને 100થી વધુ નિર્દોષ લોકોએ જીવ ખોયો। આ ઘટના બાદ અમેરિકા સનસની ગયું છે અને અમેરિકાએ ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે આ ઘટનાને જેમણે પણ અંજામ આપ્યો છે તેને ગમે ત્યાંથી શોધીને અમેરિકી સૈનિકોના મોતનો બદલો લેવામાં આવશે। બ્લાસ્ટની જવાબદારી ISIS ખુરાસાન સંગઠને સ્વીકારી છે, પરંતુ આ ઘટના પાછળ તાલિબાન અને પાકિસ્તાનનો હાથ નહીં હોય તે સ્વીકારવું પણ અઘરું છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ કાબુલમાં બ્લાસ્ટ। તાલિબાન રાજ આવ્યા બાદ લોકોની જે આંખો દેશની બહાર જવા માટે પ્લેનની રાહ જોઈ રહી હતી તે જ આંખોએ બ્લાસ્ટ બાદ અનેક લોકોની લાશનો ઢગલો જોયો। બ્લાસ્ટ બાદ લોકોના શરીરના ટુકડા નાળામાં તરતા દેખાઈ રહ્યા હતા। લોકોના લોહીના કારણે નાળાના પાણીનો રંગ પણ લાલ થઈ ગયો હતો। તો બ્લાસ્ટ બાદ આખું એરપોર્ટ લોકોની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું। અફઘાનિસ્તાનમાં માનવતાની હત્યા। નિર્દોષ લોકોનો લેવાયો ભોગ। કાબુલ એરપોર્ટ બન્યું કબ્રસ્તાન। અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ પછી લોકો પોતાના ઘર છોડીને બીજા દેશમાં ભાગી રહ્યા છે। એરપોર્ટ પર લોકો રાત દિવસ એક કરીને પોતાનો વારો આવે તેની રાહ જુએ છે, પરંતુ તેઓ ક્યાં જાણતા હતા કે બે આતંકી સંગઠનોની દુશ્મની આ નિર્દોષ લોકોનો ભોગ લઈ લેશે। આ દ્રશ્યો દિલને હચમચાવી દેનારા છે। નાળામાં પડી છે લાશો અને લાશો વચ્ચે છે ઈજાગ્રસ્ત લોકો। હોસ્પિટલ બહાર સારવાર માટે પડાપડી। 26 ઓગસ્ટની સાંજ કાબુલ એરપોર્ટને કબ્રસ્તાન બનાવનારી હતી। કાબુલ પર તાલિબાનના કબજાના 12મા દિવસે જ્યારે હામિદ કરઝઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર લોકોની ભીડ રેસ્ક્યુ ઓપરેશનમાં પોતાનો વારો આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે એક બાદ એક થયેલા બે બ્લાસ્ટથી કાબુલ એરપોર્ટ કબ્રસ્તાનમાં બદલાઈ ગયું। પહેલો બ્લાસ્ટ ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યાની આસપાસ કાબુલ એરપોર્ટના એબ્બી ગેટ પર થયો, જ્યારે બીજો બ્લાસ્ટ સાંજે 6 વાગ્યે એરપોર્ટ પાસેની બેરન હોટલ નજીક થયો। કાબુલમાં થયેલા બે બ્લાસ્ટમાં 100થી વધુ લોકો મોતને ભેટ્યા, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। આ બ્લાસ્ટમાં સામાન્ય નાગરિકો ઉપરાંત અમેરિકાના સેનાના જવાનોના પણ મોત થયા। બ્લાસ્ટ પછી એરપોર્ટ બહાર અફરાતફરી મચી ગઈ। જે નાળા પરથી લોકો પસાર થઈને એરપોર્ટમાં જતા હતા તે જ નાળામાં લોકોની લાશના ઢગલા પડેલા દેખાયા। સાથે જ લાશની વચ્ચે અનેક લોકો લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યા હતા। આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી શકે છે। કાબુલ બ્લાસ્ટ પછીના દ્રશ્યો જુઓ। એમ્બ્યુલન્સમાં ખીચોખીચ ઈજાગ્રસ્ત લોકો, વ્હીલચેર અને સ્ટ્રેચર પર ઈજાગ્રસ્તો। જે લોકો સુરક્ષિત આશરો શોધવા નીકળ્યા હતા તેમને પોતાનું મોત દેખાવા લાગ્યું હતું, એટલે જ બ્લાસ્ટ પછી ડરી ગયેલા લોકો આમ તેમ ભાગી રહ્યા હતા। તો ઘણા લોકો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે મહેનત કરતા જોવા મળ્યા।
બ્લાસ્ટ તો કાબુલમાં થયો, પરંતુ તેનું દર્દ દિલ્હી સુધી પહોંચ્યું. દિલ્હીના વસંત વિહારમાં રહેતા એક અફઘાન નાગરિકના પરિવારના 4 લોકો કાબુલ બ્લાસ્ટમાં પોતાનો જીવ ખોઈ બેઠા છે, જેમાં તેમનો ભાઈ અને તેમની 3 દીકરીઓનો સમાવેશ થાય છે. एक तो है तकरीबन 10 साल का उम्र है और एक का तकरीबन 15-16 साल, 15 साल में भी 15 साल है और एक जो है वो तकरीबन 16-17 के आसपास है. 16-17 के साल की उम्र में हाँ. क्या हालात थे कि उनको वहाँ से वो एकदम छोड़ने के लिए तैयार थे कि हम काबुल में नहीं रहना है, हमको अफगानिस्तान में नहीं रहना, कि हालात कैसे थे, क्यों एयरपोर्ट पे वो पहुँचे जब इतनी भगदड़ थी वहाँ पे? मैंने जैसे आपको बोला ना सर, वो हालात जो थे ना उनके लिए मतलब घुटन महसूस हो रहा था वहाँ पे. અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ પછી લોકો જે રીતે એરપોર્ટ પર ટોળે વળી રહ્યા હતા, તેના પરથી આશંકા વ્યક્ત કરાઈ હતી કે જે રીતે એરપોર્ટ બહાર લોકો ટોળે ટોળા વળ્યા છે, તેનો ફાયદો અમુક આતંકી સંગઠનો ઉઠાવી શકે છે. ત્યારે જે આશંકા હતી તે જ થયું. કાબુલ એરપોર્ટ પાસે થયેલા 2 બ્લાસ્ટની જવાબદારી ISIS-K એ લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પહેલા જ ચેતવણી આપી હતી કે ISIS-નું ખુરાસન સંગઠન કોઈ મોટો હુમલો કરી શકે છે. ऐसी सिचुएशन में जब इतने सारे लोग आ रहे हैं, उनको चेक करना, ये देखना कि वो कोई बारूदी असला तो नहीं लेके आ रहे हैं, थोड़ा मुश्किल हो जाता है. अगर ये करना है तो बहुत सारे लोगों की ज़रूरत पड़ेगी, बहुत सारी व्यवस्था की ज़रूरत पड़ेगी. और वहाँ पे जो हालत है उसमें किसी भी तरह की व्यवस्था तो वहाँ टूट रही है, हर किस्म की व्यवस्था वहाँ टूटती जा रही है. तो इस तरह के अटैक को रोकने के लिए वहाँ पे बहुत सारे सुरक्षा कर्मियों की ज़रूरत, उनके द्वारा एक्शन लेने की ज़रूरत होगी, जो कि इस माहौल में मुमकिन नहीं था. इसलिए इस तरह का माहौल का फ़ायदा उठाते हुए आतंकवादी वहाँ पर इतना बड़ा कारनामा करने में कामयाब रहे. થોડા દિવસમાં જ અમેરિકા પર થયેલા 9/11 હુમલાને 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 9/11 પછી આ અમેરિકાને બીજો સૌથી મોટો ઝટકો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કાબુલમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની ઘટનાએ અમેરિકાના સ્વાભિમાન પર હુમલો ગણી શકાય, કારણ કે 9/11 પછી અમેરિકા પર આ સૌથી મોટો હુમલો છે. ત્યારે આ ઘટના પર અમેરિકાએ કહ્યું કે હુમલામાં જે અમેરિકી સૈનિકોનો જીવ ગયો છે તેનો બદલો લેવામાં આવશે. ન માફ કરીશું, ન ભૂલીશું, શોધી શોધીને ઠાર કરીશું. કાબુલમાં બ્લાસ્ટ પછી અમેરિકા સનસની ઉઠ્યું છે. અમેરિકાના સ્વાભિમાન પર આ સીધો જ પ્રહાર છે. 9/11 પછી ફરી એકવાર અમેરિકાને લાગી રહ્યું છે કે કોઈએ અમેરિકાની હિંમતને પડકાર ફેંક્યો છે. ત્યારે અમેરિકાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલાનો જવાબ આપવા માટે અમેરિકા તૈયાર છે. Those who carried out this attack, as well as anyone who wishes America harm, know this: we will not forgive. We will not forget. We will hunt you down and make you pay. કાબુલ બ્લાસ્ટમાં અમેરિકાના 13 સૈનિકો શહીદ થયા છે. ત્યારે અમેરિકાએ પોતાના સૈનિકોના મોતને લઈને દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ શહીદ સૈનિકોના માનમાં વ્હાઇટ હાઉસ પર અમેરિકી ઝંડાને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. The lives we lost today were lives given in the service of liberty, the service of security, the service of others, in the service of America, like their fellow brothers and sisters in arms who died defending our vision and our values in the struggle against terrorism. Of the fallen this day, they're part of a great and noble company of American heroes. કાબુલ એરપોર્ટ પર થયેલા આત્મઘાતી બ્લાસ્ટ બાદ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન મીડિયા સામે આવ્યા ત્યારે તેમના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જોઈ શકાતી હતી. બોલતા સમયે તેમનું ગળું અને આંખો ભરાઈ આવી હતી. આવા સમયે બાઇડનને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવી મુશ્કેલ હતી.
પરંતુ દુનિયાના સૌથી શક્તિશાળી દેશને જે હુમલો હતો તેનો જવાબ આપવાના સમયે વધારે ભાવુકતાને કોઈ અવકાશ ન હતો. બાઇડને પોતાનો નિર્ણય સંભળાવી દીધો કે અફઘાનિસ્તાનમાં જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાનું ચાલુ જ રહેશે. We will not be deterred by terrorists. We will not let them stop our mission. We will continue the evacuation. I also ordered my commanders to develop operational plans to strike ISIS-K assets, leadership, and facilities. We will respond with force and precision at our time, at the place we choose, in the moment of our choosing. Here's what you need to know. These ISIS terrorists will not win. We will rescue the Americans who are there. We will get our Afghan allies out. And our mission will go on. America will not be intimidated. And I have the utmost confidence in our brave service members who continue to execute this mission with courage and honor to save lives and get Americans, our partners, our Afghan allies out of Afghanistan. અમેરિકા 9/11ના હુમલાને અલ-કાયદાએ અંજામ આપ્યો હતો, ત્યારે ઓસામા બિન લાદેનને મારીને અમેરિકાએ બદલો તો લઈ લીધો, પરંતુ હવે અફઘાનિસ્તાનની સ્થિતિ સાવ જ અલગ છે. કાબુલની સત્તા પર તાલિબાન સંગઠનનો કબજો છે, ત્યારે અફઘાનિસ્તાનમાંથી પોતાના લોકોને બહાર કાઢવા માટે અમેરિકાને તાલિબાન સાથે વાત કરવી પડી રહી છે. તો કાબુલ એરપોર્ટની જવાબદારી ISISના ખુરાસાન સંગઠને લીધી છે. એટલે કે એક આતંકીના રાજ વચ્ચે જ બીજા આતંકી સંગઠને આત્મઘાતી હુમલાને પાર પાડ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકા તાલિબાનને ક્લીન ચીટ આપવા માટે મજબૂર બન્યું છે. આ નવા આતંકી સંગઠનનો ઉદ્ભવ થવાનું કારણ સત્તા માટેની લડાઈ, સત્તા માટેની ભૂખ અને તાલિબાનમાં જ અંદરનો રહેલો અસંતોષ, વધારે જલદ અને ત્વરિત રીતે આતંકના આધારે સત્તા મેળવવાનું જનૂન, આ બધા કારણો છે આવા એક નવા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનના ઊભા થવાના. અફઘાનિસ્તાનમાં હજુ પણ મોટી સંખ્યામાં અમેરિકી નાગરિકો ફસાયેલા છે. 31 ઓગસ્ટ સુધીમાં અમેરિકાએ અફઘાનિસ્તાન છોડવાનું છે અને બસ તેના 5 દિવસ પહેલા જ આ હુમલો કરાયો છે. ત્યારે અમેરિકા માટે આનાથી કપરી સ્થિતિ બીજી શું હોઈ શકે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કાબુલ પર થયેલા હુમલાની દુનિયાભરના દેશો નિંદા કરી રહ્યા છે. આ અંગે આગળ પણ વાત કરીશું. હાલ રોકાઈએ બ્રેક માટે. કાબુલ બ્લાસ્ટની પાછળ ISIS-Kનું નામ સામે આવ્યું છે. આતંકી સંગઠન ISIS-K દાવો કર્યો છે કે કાબુલ હુમલો તેમણે જ કર્યો છે. તેવામાં ISIS-K દુનિયા માટે તો ઘાતકી છે જ, સાથે જ ગુજરાતમાં પણ ISIS-Kનો ખતરો હંમેશા મંડરાતો રહે છે. કાબુલ એરપોર્ટને લઈને લોકોના મનમાં જે હતું તે જ થયું. કાબુલનું હામિદ કરઝઈ એરપોર્ટ હજારો લોકોની ભીડના કારણે દુનિયાની નજર ખેંચી રહ્યું હતું. તે એરપોર્ટ બે બ્લાસ્ટમાં હચમચી ગયું. જે કાબુલ એરપોર્ટ તાલિબાનના અત્યાચારથી બચવા માટે એક જ સુરક્ષિત સ્થળ હતું, ત્યાં બીજા આતંકવાદી સંગઠને બ્લાસ્ટ કરીને રસ્તાઓને લોહીથી લથપથ કરી મૂક્યા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તો થોડા દિવસ પહેલા જ આવા આતંકી હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમાં પણ તેમણે ISIS-Kનું જ નામ લીધું હતું. Every day we're on the ground is another day we know that ISIS-K is seeking to target the airport. Every day we're on the ground is another day we know that ISIS-K is seeking to target the airport. 15મી ઓગસ્ટ પછી જ કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ વધવા લાગી. નાટો દેશના સૈનિકો કાળઝાળ ગરમી વચ્ચે પણ અફઘાન નાગરિકોને સુરક્ષિત કાઢવામાં લાગેલા. ત્યારે આ પ્રકારની સ્થિતિ અમેરિકી સુરક્ષા વિભાગને ડરાવી રહી હતી, કારણ કે અમેરિકા જાણતું હતું કે આતંકવાદીઓ સ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે. ખાસ કરીને ISIS-K ને લઈને અમેરિકા ચિંતિત હતું. अगर अमेरिका को चिंता करनी है तो
तो मेरे ख्याल से उसको पाकिस्तान और तालिबान इनकी ज़्यादा चिंता करनी चाहिए, क्योंकि ये दोनों अमेरिका और अन्य बाकी के विश्व के लिए ज़्यादा खतरनाक हैं, ज़्यादा खतरा खड़ा कर सकते हैं। ISIS ખુરાસાન ISIS કરતા પણ ખતરનાક છે અને તે ISISનો જ એક ભાગ છે જેને અફઘાનિસ્તાન પાકિસ્તાનના આતંકવાદીઓ ચલાવે છે। ISIS ખુરાસાનનું મુખ્ય મથક પાકિસ્તાનની નજીકમાં જ આવેલું અફઘાનિસ્તાનનો નાંગરહાર વિસ્તાર છે। તાલિબાની કમાન્ડર મુલા ઉમરના મોત પછી તાલિબાનના અનેક ખૂંખાર આતંકવાદી ISIS ખુરાસાનમાં જોડાયા, એટલે તે ISISનો જ ભાગ કહી શકાય। આ આતંકી સંગઠનનો ઉદ્દેશ ખુરાસાન રાજ્યની સ્થાપના કરવાનો છે। ISIS ખુરાસાન અને તાલિબાન વચ્ચે દુશ્મની છે, તો ISIS ખુરાસાનની અમેરિકા સાથે શેની દુશ્મની છે અને કેવી રીતે શરૂ થઈ તે જાણતા પહેલા આપણે ફારસી શબ્દ ખુરાસાનને સમજી લઈએ। ખુરાસાનનો મતલબ છે જ્યાંથી સૂરજ ઉગે છે। ત્રીજી અને ચોથી સદીમાં અરબમાંથી નીકળેલા લોકો આજના ઈરાનમાં પહોંચ્યા અને જ્યાં તેઓ સ્થાયી થયા તેનું નામ ખુરાસાન પડ્યું, જે બાદ તેમનું સંગઠન મોટું થયું અને તે એક ઘાતક શક્તિ થઈને લોકો સામે આવ્યું। आईसिस को हम देख चुके हैं। आईसिस का जो अपना काम करने का तरीका है, उसकी जो विचारधारा है, उसकी जो आइडियोलॉजी है, उसकी वजह से वो आइसोलेट हो जाता है। अपने पीक में भी आईसिस अपने इलाके के बाहर कुछ भी करने में बहुत ज़्यादा सामर्थ्यशाली नहीं थी। उसी तरह से आईसिस खुरासान भी के लिए दुनिया को खतरा पैदा करना बहुत मुश्किल काम होगा। બગદાદીની નજર ખુરાસાન પર પડતા તેણે આતંકનો ખુરાસાની નકશો તૈયાર કર્યો। ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાનના નકશામાં ભારતના ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીર આવે છે, તો સાથે જ તેમાં અડધું ચીન, પાકિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન પણ આવે છે। પરંતુ અમેરિકા સાથે ISIS-Kની દુશ્મની ઘણા વર્ષો પહેલાથી જ શરૂ થઈ ગઈ છે। જ્યારે અમેરિકાએ ISIS-Kને તાલિબાનથી મોટો ખતરો ગણીને તેના પર એર સ્ટ્રાઇક કરી હતી। અમેરિકાના હુમલાઓ પછી ISIS-Kની તાકાત ઘણી જ ઓછી થઈ ગઈ હતી। અમેરિકાના હુમલાખોરોના કારણે વર્ષ 2016 સુધીમાં ISIS-Kમાં 1500થી 2000 આતંકવાદી બચ્યા હતા। કાબુલમાં જે થયું તેને રક્ષા વિશેષજ્ઞો ખતરાના મોટા ભણકારા સમાન ગણાવે છે, કારણ કે અફઘાનિસ્તાન જુદા જુદા આતંકી સંગઠનનું કેન્દ્ર સ્થાન બની ગયું છે, જે આવનારા સમયમાં દુનિયાના લોકો માટે મોટો ખતરો સાબિત થઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।